ચેરી ફજ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમના શોખીનો માટે તો એક નવો જ સ્વાદ છે, પરંતુ જેને નથી ભાવતો તે જોઈને જ ખાવા માટે લલચાઈ જશે. તો ચાલો શરૂ કરીએ. લાલ ચેરી પસંદ કરવી. ઠળિયા દૂર કરીને સમારી લો. 1 બાઉલ જેટલા ચેરીના ટુકડા કરો. એક મોટા બાઉલમાં પહેલાં ચેરીના ટુકડા લો. તેમાં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરો. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1/4 કપ પાણી ઉમેરો અને પહેલાં બધું મિક્સ કરી દો. ગરમ થવા દો. થીક કન્સિસ્ટન્સી થાય તેટલું ગરમ થવા દો. ઠંડુ કરી મિક્સચરમાં ક્રશ કરી લો. તૈયાર છે આપણું ચેરી ક્રશ. 3 ટેબલસ્પૂન સફેદ ચોકલેટ અને 3 ટીસ્પૂન ફ્રેશ ક્રીમ મિક્સ કરો. 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરો. બધું જ બરોબર મિક્સ કરીને ઠંડુ થવા દો. એક મોટા બાઉલમાં 1/2 કપ વ્હિપિંગ ક્રીમ લો. સ્ટીફ પીક થાય ત્યાં સુધી બીટ કરો. તેમાં 3 ટેબલસ્પૂન મિલ્ક પાવડર, 3 ટેબલસ્પૂન ફૂલ ફેટ મિલ્ક ઉમેરો. મેલ્ટેડ ચોકલેટ અને ક્રીમ મિક્સ કરેલું મિશ્રણ ઉમેરો. 2 ટેબલસ્પૂન કન્ડેન્સ મિલ્ક, 3 ટેબલસ્પૂન ચેરી ક્રશ ઉમેરો. પહેલાં સ્પેચ્યુલાથી તેને બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ 30 સેકન્ડ માટે બીટરથી બીટ કરો. તેમાં 1/2 ટીસ્પૂન ચેરી ફૂડ કલર ઉમેરો, જે ટોટલી ઓપ્શનલ છે. બરોબર ફાઇનલી બીટ કરી લો. તો તૈયાર છે આપણું આઈસ્ક્રીમનું બેટર. જે બાઉલમાં તમારે આઈસ્ક્રીમ સેટ કરવો હોય તેમાં અડધું બેટર પહેલાં ઉમેરો. તેની ઉપર આ બધું જ બેટર કવર થઈ જાય તેટલો વેનીલા કેકનો ભૂકો ઉમેરી દો. ઉપર ફરીથી જે અડધું આઈસ્ક્રીમનું બેટર બાકી રહ્યું છે તે ઉમેરો. તેની ઉપર થોડા અંતરે ચેરી ક્રશના ડ્રોપ ઉમેરો અને ટૂથપીકથી ઝિગઝેગ ડિઝાઇન કરી દો. કવર કરીને ડીપ ફ્રીઝરમાં 8થી 10 કલાક અથવા તો ઓવરનાઇટ સેટ થવા માટે મૂકી દો. તૈયાર છે આપણો ચેરી ફજ આઈસ્ક્રીમ. તમે સ્લાઇસ કટ કરીને પણ સર્વ કરી શકો છો અને સ્કૂપ તરીકે પણ. તમે આ વાનગી ચોક્કસથી બનાવજો, અનુભવ શેર કરજો.